ચોમાસાની ઋતુમાં ખાસ શરદી ખાંસી અને તાવથી બચવા માટે આજે ઇમ્યુનિટી બૂસ્ટર જેવું એક પીણું બનાવીશું. તો એને માટે એક મોટો કપ ભરીને પાણી લીધું છે. 1 ટીસ્પૂન વરિયાળી લઈશું. પોણી ચમચી જેટલા આખા ધાણા લીધા છે. હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન અજમાને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું. હાફ ટીસ્પૂન હળદર લઈશું. 2 નાની તજની લાકડી લઈએ. 1 ઇલાયચીને આ રીતે ક્રશ કરીને ઉમેરીશું. 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીએ. 4 થી 5 તુલસીના પાન ઉમેરીશું હાથ વડે તોડીને. 5 થી 7 ફુદીનાના પાન હાથ વડે તોડીને ઉમેરીશું. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને પાણીને ઉકળવા દઈશું. 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈએ. સરસ સુગંધ આવવા માંડે અને કલર પણ સરસ બદલાઈ જશે. એટલે ગેસ બંધ કરી દઈએ અને ગાળી લઈશું. અને લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ. અને તૈયાર થઈ ગયું આપણું આ સરસ મજાનું આરોગ્યવર્ધક પીણું. તો આ પીને તમે તંદુરસ્ત રહો. શિયાળો અને ચોમાસાની ઋતુમાં ખાસ મારા ઘરે આ પીણું બને છે. તો તમે પણ ધ્યાન રાખજો અને આવજો.